વેલકમ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. આજના અમારા ગેસ્ટ છે જે સૌરાષ્ટ્રના લેફ્ટ આર્મ ચાઇનામેન રીતે વખણાય છે અને જે રિસન્ટલી જ એસઆરએચમાં 30 લાખમાં સોલ્ડ થયા છે. આજના ગેસ્ટ ક્રેન્સ ફુલેતેચરા. વેલકમ ક્રેન્સ, કેમ છો? બસ મજામાં. તમને કેમ છે? ઓલ ફાઇન. સો બેઝિકથી સ્ટાર્ટ કરીએ ક્રેન્સ. તમારી જર્ની કેવી રહી અને તમે પહેલા ક્યાંથી તમે જન્મ થયો અને તમે ક્યાંથી છો? મારો જન્મ કેશોદ છે અને મારું ગામડું છે માલિયા હાટીના. આખી ફેમિલી ત્યાં જ રહેતા અને મારા મમ્મી પપ્પાને ને અંકલને બહુ શોખ હતો ક્રિકેટનો, એટલે પછી ત્યાંથી ક્રિકેટની જર્ની સ્ટાર્ટ થઈ. ઓકે, ઘરમાં કોણ કોણ હતા? ઘરમાં દાદા દાદી છે, અંકલ આંટી છે અને મમ્મી પપ્પા છે અને મારી મોટી બહેન છે અને અંકલની 2 ડોટર છે. અને ક્યાં તમે તમારું સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે? મેં 6th સ્ટાન્ડર્ડ સુધી ત્યાં માલિયા જ કર્યું, પછી અમે શિફ્ટ થઈ ગયા રાજકોટ, પછી ત્યાંથી અત્યાર સુધી રાજકોટ જ. ઓકે, તો એ ડિસિઝન ક્યારે લીધું શિફ્ટ થવાનું રાજકોટનું? ડિસિઝન પછી 5th સ્ટાન્ડર્ડ થઈ ગયું પછી એમ હતું કે ત્યાં ક્રિકેટના કોઈ સ્કોપ નથી, એટલે પછી અમે મારા માટે શિફ્ટ થવાનું નક્કી કર્યું. અને આ જર્નીમાં વચ્ચે તમારું ક્રિકેટ માટેનું પ્રેમ ક્યારે જાગ્યું? ક્રિકેટ માટેનો પ્રેમ પહેલેથી જ હતું, કેમ કે પપ્પાને અને અંકલને બહુ શોખ હતો અને એના લીધે જ મારું નામ ક્રેન્સ ફુલેતરા પડ્યું છે. ક્રેન્સ એટલે એક ન્યુઝીલેન્ડનો ક્રિકેટર છે, ક્રિસ ક્રેન્સ, એના બેઝિસ ઉપર મારું નામ છે. ઓકે, ગ્રેટ. તમારા નામથી તો ઘણું અમને ઇન્ટરેસ્ટિંગ ખબર પડી. હવે ક્રિકેટમાં જર્ની તમે સ્ટાર્ટ કરી તો પહેલાથી તમને એઝ અ લેફ્ટ આર્મ ચાઇનામેન જ તમે પ્લાન કર્યું કે શું પ્લાન હતું? ના, જ્યારે અમે રાજકોટ શિફ્ટ થયા ત્યારે એક સ્પોર્ટ્સ સ્પેસિફિક સ્કૂલમાં અમે એડમિશન લીધું મારું, અને ત્યાં અમિત સર મળ્યા મને. એમને મને લેફ્ટ આર્મ પેસ બોલિંગ નખાવી. પછી મારે હાઇટ નહોતી વધતી ને થોડુંક બોડી સ્ટ્રક્ચરના ઇસ્યુ હતા, તો પછી મને લેફ્ટ હેન્ડ સ્પિનર બનાવ્યો. પછી હું જ્યારે 2-3 બોલ એમને ચાઇનામેન નાખતો હતો ત્યારે સર જોઈ ગયા ને પછી ત્યારે કીધું કે તું ચાઇનામેન બહુ સારી નાખી શકીશ. પછી ત્યારથી ચાઇનામેન નાખું છું. આખા ડિસિઝન પ્રોસેસમાં તમે તમારા પેરેન્ટ્સનું યોગદાન કેવું કહો છો? પેરેન્ટ્સનો તો બહુ સપોર્ટ રહ્યો અને ડિસિઝને પણ એ લોકો હાથ પાડતા, એમ બહુ કંઈ ના ન પાડતા મને. એડ્યુકેશન તમારા માટે મેઇન છે કે સ્પોર્ટ્સ તમારા માટે મેઇન છે? મારા માટે તો પહેલેથી સ્પોર્ટ્સ જ મેઇન છે, પણ એજ્યુકેશન પણ જરૂરી છે અને 10th 12th સારા માર્ક્સથી હું પાસ થયો છું. વાવ, ગ્રેટ. ચાઇનામેનમાં તમારા એવા કયા વેરિએશન જે તમારા માટે બહુ બેસ્ટ કહેવાય છે? મારા માટે અત્યારે સારું વેરિએશન કહી શકો તો ગુગલી છે, કેમ કે મારો લેગ સ્પિન અને ગુગલી બે સેમ સ્પીડ અને સેમ હેન્ડથી છૂટે છે, એટલે એ થોડો પિક કરવો અઘરો છે બેટ્સમેન માટે, અને ફ્લિપર અને ક્વિકર બની છે. તમારા ફેમિલીમાં તમારા ફાધર, તમારા મધર, એમનું રોલ કેવી રીતે રહે છે તમારા માટે? મારા માટે એને ઘણું બધું સેક્રિફાઈસ કર્યું, કેમ કે જ્યારે અમારી વિલેજ લાઈફ ફૂલ સેટ હતી, કેમ કે ત્યાં ફાર્મ હાઉસ છે, અમારી શોપ પણ ત્યાં છે, અને પછી મારા માટે એ લોકોએ સેક્રિફાઈસ કરીને અમે લોકો શિફ્ટ થયા રાજકોટ, ખાલી મારા ક્રિકેટ માટે. પણ એ લોકોનું યોગદાન બહુ વધારે છે મારામાં. તો જ્યારે આ ન્યૂઝ આવ્યા ત્યારે આખા ફેમિલીનું રિએક્શન કેમ હતું? સાચું કહું તો હું જ્યારે ઓપ્શનમાં પિક થયો ત્યારે હું ઘરે નહોતો પહોંચ્યો. હું પ્રેક્ટિસમાંથી લિફ્ટમાં હતો ત્યારે ઘરેથી બધા આમ સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દીધું, તો મને ખબર પડી ગઈ કે હું પિક થઈ ગયો છું. પછી ઘરે આવીને જોયું તો કોને લીધા નહીં, પછી જોયું. બહુ સારું રિએક્શન હતું, બહુ બધાને ગ્રેટ ફીલ થયું, બહુ પ્રાઉડ ફીલ થયું ફેમિલી મેમ્બર્સ. લાસ્ટ યર તમે જસ્ટ ચૂક્યા હતા, હા, એમાં પિક થવામાં, તો ઈ ડિસિઝન ને ઈ મુમેન્ટમાં તમને કેવું ફીલ થયું? ત્યારે તો આમ જોઈએ તો લાસ્ટ યર હું એઝ અ નેટ બોલર હતો SRH માટે, અને પછી એડમ ઝામ્પા ઇન્જર્ડ થયો અને પછી મને એઝ અ રિપ્લેસમેન્ટ એ લોકો લેવાના હતા, પણ મેં IPLનું ફોર્મ નહોતું ભર્યું. બટ એ બધું હવે ભગવાનના હાથમાં હતું એમ. હવે એઝ અ નેટ બોલર બનવા માટેની શું પ્રોસેસ હોય છે? નેટ બોલર એઝ હું જયદેવ ઉનડકટના રેફરન્સથી બન્યો હતો, કેમ કે જયદેવભાઈ ઘણો સપોર્ટ કરે છે મને, અને એમને મને સૈયદ મુશ્તાક અલીની જે પ્રેક્ટિસ હતી એમાં નેટ બોલિંગમાં હું ગયો હતો ત્યારે મને એમને જોયો હતો, અને પછી મારા વિડીયોઝ મંગાવ્યા હતા, અને પછી SRHમાં મોકલ્યા, અને પછી ત્યાં 10 દિવસ હું ટ્રાયલ્સમાં ગયો હતો SRHમાં, અને પછી એમને મને આખી સિઝન માટે નેટ બોલર રાખ્યો. ફ્રેન્ડ્સ, ત્યારે તમે ક્રિકેટ રમતા હોય ત્યારે તમે ફૂડનું બી ધ્યાન દેતા હો છો? યસ, કેમ ડાયટ નેસેસરી થઈ જાય છે, કેમ કે ક્રિકેટ રમવું હોય તો આમ ફેટી બોડી ન હાલે, એટલે બહુ શુગરી વસ્તુ અને ફેટવાળી વસ્તુ બહુ જેટલી ઓછી થાય એટલી અમે ખાઈએ છીએ, અને પ્રોટીન વધારે ઇન્ટેક કરી છે. એવું કયું ફૂડ જે તમારું ફેવરેટ છે? ફેવરેટ ફૂડમાં કહીએ તો મને સ્વીટ્સ બહુ ભાવે, બટ હું એમ કંટ્રોલ કરું છું, હવે સ્વીટ લવર છું. ઓકે, અને એવું કયું ફૂડ જે તમે એઝ અ ડાયટ પર્સપેક્ટિવથી બહુ ટેક કેર કરો છો? એવું તો એક એમ પર્ટિક્યુલર ફૂડ નથી, બટ આમ પ્રોટીન જેમાં વધારે મળતું હોય, પનીર છે, એને વધારે હું પ્રિફર કરું. તમારી ફેવરેટ કંઈ એનર્જી ડ્રિંક હોય એવું કંઈ હોય છે ઓન ફિલ્ડ ઓફ ફિલ્ડ? ના, એવું તો કાંઈ ફેવરેટ એનર્જી ડ્રિંક નથી. શું લીંબુ પાણી વધારે પ્રિફર કરો છો? હા, દેશી છે, સારું. તમે તમારું ડિસ્ટ્રિક્ટનું સપોર્ટ
અને તમારી સ્ટેટ ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો સપોર્ટ એ તમે કેવી રીતે આમાં નિર્ણવશો? બહુ સારો સપોર્ટ થયો, કેમ કે હું પેલા 23 ડિસ્ટ્રિક્ટ રમ્યો. પેલા વર્ષ હું ગોંડલથી રમતો હતો, ત્યાંથી એટલો બધો ચાન્સ ન મળ્યો. પછી હું પાછો જુનાગઢ ગયો, પછી ત્યાંથી જુનાગઢથી અંડર 23 ડિસ્ટ્રિક્ટ રમ્યો. પછી ત્યાં મેં સારું પરફોર્મ કરી, 3 મેચની મને 13 વિકેટ મળી, એક 7 વિકેટ હોલ હતો. પછી ત્યાંથી મને સ્ટેટ ટીમનો કેમ્પમાંથી કોલ આવ્યો કે તમે 23 ના પ્રોબેબલ્સમાં છો. તો પછી અમે 30 જણાના કેમ્પમાં ગયો. પછી એમને મને પિક કર્યો અને વન ડેની ટીમમાં મને સામેલ કર્યો, અને ત્યાં પણ મારું સારું પરફોર્મન્સ રહ્યું. એટલે બંને જગ્યાનો, જુનાગઢનો અને સૌરાષ્ટ્રનો બહુ સારો હાથ છે, મારો સપોર્ટ સારો કર્યો છે. જ્યારે પહેલી વાર તમે ડ્રેસિંગ રૂમના એસઆરએસ ટીમમાં ગયા ત્યારે તમારું ફીલ કેવું હતું? ફિલિંગ તો હું આમ કહી ન શકું, કેમ કે બહુ બધા મોટા મોટા પ્લેયર સાથે સીધું આપણે આમ કોન્ટેક્ટ થયો. અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, પછી ફોરેનર્સમાં આપણે હેનરી ક્લાસન છે, પેટ કમિન્સ છે. એટલે ફીલ નહોતું કરી શકતો કે હું ક્યાં પહોંચી ગયો છું ને એમ. એટલે આઈ થિંક ડેનિયલ વિક્ટોરી તમારા કોચ હતા. હા, ડેનિયલ વિક્ટોરી કોચ હતા. ઈ વખતેનું તમારું કેવી રીતે ફીલ રહ્યું હતું? ઈ એઝ અ કોચ બહુ સારા માણસ છે અને બહુ સપોર્ટ કરે. એમને પણ મારી બોલિંગ બહુ ગમતી. એટલે પછી મુરલીધરન પણ હતા અમારા બોલિંગ કોચ. એ લોકોને પણ બહુ ગમતી બોલિંગ. એટલે બહુ સારું રહ્યું ને અમારું ટૂર બધી SRH ની. જ્યારે તમે હેનરી ક્લાસનને બોલિંગ કરતા હતા, તેના એક પોડકાસ્ટમાં એક બહુ સારું આવ્યું છે કે યુ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પ્લેયર ટુ પ્લે. તો ઈ તમે કેવી રીતે દર્શાવશો? કેમ કે ઈ હેનરી ક્લાસન છે, જે સ્પિનરનો બહુ વર્લ્ડ બેસ્ટ બેટ્સમેન કહી શકીએ, કેમ કે સ્પિનરને બોલિંગ ન કરવા દે, બહુ સારા મારે એમ. એટલે મેં મારે પોતાને ચેલેન્જ આપ્યું હતું કે આપણે હેનરી ક્લાસનને નથી મારવા દેવાના એમ. પછી હું આખી જે 2 મહિના હું SRH સાથે રહ્યો હતો, એ જ હું ટ્રાય કરતો હતો કે હેનરી ક્લાસનને નથી મારવા દેવાના. પછી એમના માટે પણ ચેલેન્જ થઈ ગયું હતું કે ક્રેન્સને મારવો છે, અને એમાં એ સ્ટ્રગલ કરતા. એવા કયા બીજા ડિસ્ટ્રક્ટિવ બેટર હતા જે હેનરી ક્લાસન એક થયા? એવા કયા બીજા જે તમને લાગતા આને હજી હું બીટ કરું તો હજી મને મજા આવે? હા, અભિષેક શર્મા છે, કેમ કે ઈ વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે. એટલે એમને પણ બહુ સારી મજા આવતી બોલિંગ કરવાની, કેમ કે ચેલેન્જ રહેતું. ઈ અને ઈશાનભાઈ છે, 2-3 જણા છે, એ બહુ સારું રમતા સ્પિન. તમે એઝ અ જ્યારે જુનિયર રીતે તમે એન્ટર થયા, તો એઝ અ સિનિયર પ્લેયર એ લોકોએ તમને કેવી રીતે રિસ્પેક્ટ આપતા, શું ધ્યાન રાખતા? ના, એ લોકો બધા જે મોટા પ્લેયર છે, ડાઉન ટુ અર્થ છે, અને અમે ઘણી બધી ગેમ ને એ બધા સાથે રમતા. એમ કે SRH માં અમારે નીચે ડ્રેસિંગ રૂમ, જેમ હોટલની નીચે ગેમ રૂમ પણ હતો, એમ ટેબલ ટેનિસ છે, સ્નૂકર છે. અમે બધા સાથે રમતા, અને એ બધા સારી રીતે કોઓપરેટિવ કરે. એનું સપોર્ટિંગ સ્ટાફ તમારું શું ધ્યાન રાખતું? એ એઝ અ ટીમ મેમ્બર જ અમને ગણતા. એમ એ લોકો એમ સાઈડ ઓન ન કરી દેતા કે તમે આમ નેટ બોલર છો ને તમે સાઈડમાં રહ્યો, પણ એ લોકો એઝ અ ટીમ મેમ્બર જ ગણતા અમને લોકોને. ઇફ ક્રેન્સ એઝ અ લેફ્ટ આર્મ સ્પિનર ન હોત તો શું હોત? ઈ તો અઘરો ક્વેશ્ચન છે. લેફ્ટ આર્મ સ્પિનર જ હતું. ઓકે, ગ્રેટ. શું ક્રેન્સે ક્યારે બેટિંગ કરી છે? હા, હું બેટિંગ કરું છું, અને મને બેટિંગનો ઘણો બધો શોખ છે. ઓકે. શું સ્કૂલ ગેમમાં એવું ક્યારે કંઈક કિસ્સો જે તમને યાદ હોય? હા, હું મારી સૌથી પહેલી ટૂર હું દિલ્હી ગયો હતો. હું સ્કૂલ ગેમ્સ માંથી. હું જ્યારે અહીંયા SCBP ટુર્નામેન્ટ હતી ને મેં લેફ્ટ આર્મ પેસ બોલિંગમાં સારું કર્યું હતું, ત્યારે હું દિલ્હી ગયો હતો. ત્યારે 12 વર્ષનો હતો. એ ટાઈમમાં તમારા બેટ્સમેન સાથેના મુમેન્ટ કેવા હતા? ઘણા બધા બેચમેટ હતા. રક્ષિત છે, અને પછી એ લોકો ભેગું બહુ મજા આવી, અને અત્યાર સુધી સાથે જ છે, અને એ લોકો પણ સારું ક્રિકેટ રમે છે. સેડ પાર્ટ તમારા ક્રિકેટમાં જ્યાં તમને લાગે કે યાર આ એવું મુમેન્ટ થઈ ગયું કે હવે અહીંથી હું કેમ બહાર આવું, ઈ મુમેન્ટને તમે કેમ જોતા? એવા તો ઘણા મુમેન્ટ હતા, કેમ કે હું જ્યારે 14 સ્ટેટ રમ્યો હતો, પછી એના પછી હું 6-7 વર્ષ કાંઈ એક જ સ્ટેટ નહોતો રમ્યો. 16 ડિસ્ટ્રિક્ટ રમ્યો હતો. 19 માં સારું કર્યું હતું, 6 વિકેટ ટેકર હતો, તો પણ ચાન્સ નહોતો મળ્યો. ત્યારે એવું થયું કે પૂરું થાય તો સારું એમ. બટ હું બધા એવો વિચાર આવે એટલે હું સીધો પ્રેક્ટિસમાં વહી જાવ, એટલે હજી વિચાર ઓછા થઈ જાય. ક્રિન્સ, તમે એઝ અ ક્રિકેટિંગ જર્નીને 2012 થી સિરિયસ લીધું? કયા વર્ષથી એક્ઝેક્ટલી તમે સિરિયસલી લેવા? હા, મારે ટોટલ 10 years થયા. એટલે હા, 2016 થી હું પ્રોપર ક્રિકેટ રમું છું, પ્રોફેશનલ. સો હું સ્ટાર્ટ કરું તમારું અંડર 16, પછી અંડર 19, અને પછી જે એક તમને ટ્વિસ્ટ આવ્યું ઈ કેમ? તો 16 વાળી જર્ની કેમ રહી હતી? 16 માં હું રાજકોટથી રમતો હતો, અને 16 નું ફર્સ્ટ યર તો મને એક પણ મેચ ન રમાડ્યો, અને 16 નું જે લાસ્ટ યર હતું મારું, ત્યારે મને 3-4 મેચ આપ્યા, અને મેં પણ એટલું બધું સારું નહોતું કર્યું. એટલે 16 સ્ટેટ તો લાગતું હતું કે નહીં થાય, એટલે પછી 19 ઉપર જ ધ્યાન દેવાનું હતું. આગળ જઈ પછી તમે અંડર 19 માં પહોંચ્યા. એમાં તમારું પરફોર્મન્સ કેમ હતું? એમાંય તમે લેફ્ટ આર્મ ચાઇનામેન નાખતા હતા કે હજી લેફ્ટ આર્મ પેસ હતું? ના, હું 14 સ્ટેટ ટાઈમમાં ત્યારથી જ હું લેફ્ટ આર્મ ચાઇનામેન નાખવા માંડ્યો છું. અને પછી 19 આવ્યું ત્યારે પછી હું જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ગયો.
અને ત્યાંથી મેં સારું પણ કર્યું. પોરબંદર સામે મેચ હતો, ત્યાં મને 6 વિકેટ મળી. અને પછી 19 જીવનમાં મને સિલેક્ટ કર્યો. પછી મને સિલેક્ટ જ ન કર્યો પછી ક્યાંય આગળ. પછી 2 વર્ષ આમ ડિસેન્ટ ગયા. લાસ્ટ યરમાં હું 6 ટાઈમ્સ વિકેટ ટેકર હતો ડિસ્ટ્રિક્ટમાં. બટ કેમ્પમાં પણ ન બોલાવ્યો. પણ ત્યારે એવું થયું કે ક્રિકેટનો કેવી રીતે કરવું છે એમ બધું. હવે હું તમારું 16 જોઉં છું, હું તમારું 19 જોઉં છું. 23 માં જ્યારે તમે એન્ટર થાવ છો, ઓલરેડી તમને 2 બેક ટુ બેક લોસ નો કહી શકીએ. આ એક પ્રોસેસ જે આપણે ક્રિકેટમાં બધાથી અઘરી હોય. ઈ હર્ડલ પાસ કરીને તો બી વિશ્વાસથી રોજ ડેલી પ્રેક્ટિસમાં જવું, ઈ તમે કેમ ડિફાઇન કરો છો? કેમ કે સર કહેતા કે જ્યારે એવું થાય ત્યારે વધારે જ મહેનત કરવાની, વધારે જ વધારે મહેનત કરવાની એમ. જેટલું થાય એટલું હાર્ડવર્ક કરવાનું. એટલે હું જ્યારે 19 અને 16 માં જેટલું કરતો હોય એનાથી વધારે કરવા માંડ્યો. પછી 23 નું પહેલું વર્ષ હું નહોતો રમ્યો કેમ કે ડિસ્ટ્રિક્ટમાં મારી જગ્યા નહોતી થતી. પછી બીજું વર્ષ આવ્યું, બહુ મહેનત કરી અને 6-7 વર્ષનું પછી જે રિઝલ્ટ મળવાનું હતું એ મળ્યું. અને પહેલા મેચમાં મને 7 વિકેટ મળી અને ડિસ્ટ્રિક્ટનું સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યું. સો ઘણા લોકો ખાલી સક્સેસ જ જોતા હોય, હા. એની પાછળની તમારી જે મહેનત છે ઈ ન જોતા હોય. તો તમે એઝ અ માધ્યમ રીતે ઓડિયન્સને શું કહેવા માંગશો કે આ સક્સેસ બધું નથી, જે પ્રોસેસ છે ઈ મેઇન છે, એને તમે કેમ દર્શાવશો? પ્રોસેસ જ મેન છે. કેમ કે હું 6-7 વર્ષ જ્યારે ક્રિકેટ નો રમતા હોય ત્યારે ઘણા બધા વિચાર આવતા હોય કે હવે ક્રિકેટ મૂકી દેવું જોઈએ. ઘરવાળા પણ કહે છે, પણ મારા ફેમિલીનો સપોર્ટ એટલો બધો હતો કે કાંઈ મને કહેતા નહીં ને મને પણ બહુ સપોર્ટ કર્યો. અને હું મારો એક જ રૂટીન હતું આખા કે 6 વાગે ગ્રાઉન્ડે પહોંચી જવાનું ને 6 થી 7 ફિટનેસ કરવાની ને 8 કલાક ગ્રાઉન્ડમાં રહેવાનું આખા દિવસમાં. એટલે પછી ઈ નહીં રૂટીન મારે 6-7 વર્ષ રહ્યો અને ઈ રીઝન છે અત્યારે. આ આખી તમે રૂટીન કીધી. આજના જે જેન્ઝીસ છે એ લોકોને આવું કોન્સ્ટન્ટ એક ને એક વસ્તુ કરવી ન ગમે, બટ આ વસ્તુ તમે કોન્સ્ટન્ટ કરતા રહ્યા. ઘણા લોકોને કોઈને બોરિંગ લાગે, કોઈકને નવું લાગે, તો એને તમે કેમ દર્શાવ્યો? બોરિંગ તો લાગે કેમ કે એક ને એક વસ્તુ ઉઠીને કરવાની, પછી પાછું સુઈ જવાનું અને પાછું ઉઠીને એ જ વસ્તુ કરવાની. એટલે પટને એવા વિચાર આવે ત્યારે મને તો એવું હતું, મારા માટે એ જ હતું કે હું એવો બધો વિચાર આવે કે બોરિંગ લાગે છે ને તો હું પ્રેક્ટિસ કરવા માંડું એટલે મારા વિચાર ઓછા થઈ જાય. આજના તમારા વાત સાથે મને બહુ સિમ્પલ સમજાણું કે એક કન્સિસ્ટન્સી એવી છે, એ તમે કોન્સ્ટન્ટ રાખો ને તો એ તમને કાંઈક દોડ તો તોડી જ દેશે. હા.